હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? બોલતો બોલતો મજામાં. બોલતો તો ગાઈઝ મજામાં. તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ગાઈઝ આજનો બ્લોગ વિડીયો દરથી ચાલુ થાય. તેજલને ત્યાંથી આ સ્પીકર બોલે લો તેજલનો ફાર્મ હાઉસ છે ભાઈ. હા તમે ફાર્મ હાઉસ જેમ તેમ નહીં, ગાર ફળી ચોળાફળી વાવીએ એટલી આવી ને કઈ વેણતા નથી યાર. તમારા કઈ કામ નહીં કરતા. જગવરિયા શું નામ? મહેન્દ્રજી. આમ નામ ફરે આવ્યો વેણા એટલે આખી ડોહ ભરાય. લે 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 પડી જી લે હું ઊભો કરવા આવ્યો. હું આવ્યો તને ઊભો કરવા એટલે ટેન્શન ના લે. ના લે આઈડી હેડો આખી ડો ભરાણી ઘર ફોડીની અને ઘરે તો અહીં ઢગો કરીને બેઠા. હા વેણતા નથી, આટલી ઘર ફરી આવી. તો વેણો દઈ તો આવજો વેણો તમે વેણો ચમ મોટી વેણો ભાઈ. તો આટલાથી લઈ પેલા સામે બધી આ ઘર ફળી અને પેલી બાજુ હોય ને એ ચોળા ફળી. તો કન્ટેન્ટ બનાવો, કોની ના પડ્યો હોય. હા તો ઘર ફળી તો ખબર જ નહીં. ચોળા ફળી ઢગલો આવી કોઈ તોડતું જ નહીં. મેં રવિ લઈ જાવ આ એક થેલી ભરી દીધી આખી ઘરે પડી ગયા. ભાઈ બપોરના 12:30 થઈ ગયા ને. જો ખાવામાં બટાકાનું શાક, છાશ, રોટલી અમારે અહીંયા ખાય છે. છાશ આખો કડમ ગવાય ટિફિન ભરેલું અને તડકો પડે અહીંયા વિચિત્ર ખતરનાક. ફોને ચાર્જિંગ નહીં થતો ફોને. હાલો પેલા ખાઈ લઈએ. લેટ રહ્યો અરે મજા તો રવિ આપવું લેટ એ કિંજલ ઊંચું હું તો હોઈ ગયો હતો એમને કેટલી ગાયફળી જો ભેગી કરી જો તમને બતાવો. હા જો આ કમસે કમ 20 થી 25 કિલો ગાયફળી છે. હા અમે આણે કરીએ ને આ હવે ડીસા ભરાવશે. શું ભાવ ભરાવો? 30-50 પોતરી. હા 30-50 પોતરી. હવે 50-35 કિલો ભરાવશો. કિલોના ભાવ. હજી તેજલ ને હા બધી વેણી રહે તો હજી આ તો બહુ મોટો ડગલો થશે. એ ચોળા ફળી તો બાકી આ ખાલી ઘર ફળી છે. વિચાર કરો અને વીણતા નથી. ડેલી ને આટલી નહીં હોય ડેલી. અમને કામ કરવા વાળા કોઈ નથી. અને એટલો તો વેણી આવી મારા પપ્પા માટે. પૈસા હે આમાં પણ એ લોકો કરતા નથી. ટાટા ના તમારે ફોર્મ ભરી પાછું ખેંચી લીધું. આમાં અમે આના ભરોસે બધું કરતા હતા. ગામડે આવ્યા આ કમો હું બધા ઘરે આવ્યા અને વોટ દેવા માટે પૈસા ભાઈ ફરી ગયા. બોલો હવે શું કરવું અમારે? બોલો હવે એમ ન કમાવે તો હવે વોટિંગ કરી તો એમ કરો, એમ ન સેટ થાય. કાયદેસર આવશે કોઈ 22 ગોમ હતા. 22 ગોમ માંથી પણ 22 ગોમ નહીં ઓળખતા. 22 ગોમ હોય ને 22 ગોમ નહીં ઓળખતા. મોય તનો ખેમો કોને મોય ખેમા નો હવે કેટલા વર્ષ? 1 2 3 4 દપો વરો પોસ આ કાકી છ. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો. એક મીટિંગમાં ગયો હતો
મીટિંગમાં કઈ વધારતું નહીં અને ભાઈ ગયો આવીને જમવા. આ જો ખીર હે, દહીં હે, પછી આ કાળી ગંદનું શાક હે અને રોટલી હે. તો હાલો ખાઈ લઈએ પેલા.